નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, આજનો વિડીયો ખાસ એ ઉમેદવારો માટે છે કે જે લોકોએ કંડક્ટરની પરીક્ષા આપેલી છે અને જે લોકો પસંદગી પાત્ર થયેલા છે એ લોકો માટેનો વિડીયો છે ખાસ. મિત્રો, અમારી ચેનલ પર ખાસ આ પ્રકારના વિડીયો અમે બનાવીએ છીએ, જેમ કે કોઈ ભરતીની જાહેરાત હોય, કોઈ રિઝલ્ટ ડિક્લેર થયું હોય, એજ્યુકેશનને લગતા અને ટેકનોલોજીના લગતા વિડીયો અમે બનાવીએ છીએ. તો મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો ખાસ જોઈ લઈએ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મિત્રો આ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. અગાઉના વિડીયોમાં આપણે જે જોયેલું હતું કે કામચલાઉ મેરિટ યાદી બહાર પાડેલી હતી અને આજે જ નિગમ દ્વારા મિત્રો પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવેલી છે. તો આપણે નોટિફિકેશન જોઈ લઈએ મિત્રો. આજની તારીખ 19/3/2025ના રોજ કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જે 2023-24ની જે ભરતી છે એને અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવાપાત્ર ઉમેદવારોની યાદી એની નોટિફિકેશન છે મિત્રો. આ કેટલીક સૂચનાઓ આપણે જોઈ લઈએ કે નિગમની કંડક્ટર કક્ષાની પરીક્ષા જાહેરાત કંડક્ટર કક્ષામાં ભરવાપાત્ર જગ્યાઓ માટે નિયમાનુસારની પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી બનાવતા પૂર્વે જાહેરાત તથા લિખિત પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલ શરતો મુજબ ઉમેદવારોને ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો જે પ્રમાણપત્રના આધારે ભરેલ હોય તે જ પ્રમાણપત્રો અંગેની ચકાસણી તારીખ 25/3/2025થી 4/4/2025 સુધી ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે નીચે દર્શાવેલ મુજબના ઉમેદવારે તેમના નામ સામે દર્શાવેલ તારીખ અને સમયે પોતાની ઓળખના આઈડી પ્રૂફ સાથે દસ્તાવેજો ચકાસણી માટે તમામ અસલ તથા ઝેરોક્સ દસ્તાવેજો પાસપોર્ટ સાઇઝના 3 ફોટા સાથે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા એક શેડ્યુલ આપી દીધું છે કે 25/3/2025થી 4/4/2025 સુધી અમદાવાદ નરોડા ખાતે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તમે મિત્રો જ્યારે જાહેરાતના ફોર્મ ભર્યા હતા એ વખત તમે જે ડોક્યુમેન્ટ ત્યાં અપલોડ કર્યા હશે કે આપ્યા હશે એ પ્રમાણેના ડોક્યુમેન્ટ તમારે લઈને આવવાના છે. આ સાથે તમારે એક આઈડી પ્રૂફ લાવવાનું છે, દસ્તાવેજોની તમામ ઝેરોક્સો લાવવાની છે અને પાસપોર્ટ સાઇઝના 3 ફોટા અચૂક સાથે રાખીને તમારે ત્યાં હાજર થવાનું છે. બરાબર. બીજું કે જે ઉમેદવાર હશે એ ઉમેદવારની સામે એની તારીખ આપેલી છે, એ તારીખે જ એ ઉમેદવારે ત્યાં ચકાસણી માટે જવાનું છે. એવું નહીં કે તમે કોઈ પણ તમારા નામની સામે જે તારીખ લખી હોય તારીખના રોજ જ તમારે ત્યાં આગળ ચકાસણી માટે જવાનું છે મિત્રો. બીજું ખાસ જોઈએ કે અનિવાર્ય સંજોગો વસતા જો કોઈ ઉમેદવાર હાજર ન રહી શકે તો તેવા ઉમેદવારો તારીખ 5/4/2025ના રોજ ઉપરોક્ત સ્થળે દસ્તાવેજ ચકાસણી કરાવી શકશે. જો એવું કોઈ કારણ આવી શકે કે તમે તમારી જે તારીખ ફાળવેલી છે તારીખે તમે મિત્રો હાજર ના રહી શકો તો એની માટે નિગમે એક તારીખ અલગ પણ આપેલી છે 5/4/2025. આ દિવસે તમે જે તે સ્થળે હાજર રહીને તમારા ડોક્યુમેન્ટ ત્યાં ચકાસણી કરાવી શકો છો. ત્રીજા નંબરમાં જોઈએ મિત્રો, જો આવા ઉમેદવારો તેઓના નામ સામે દર્શાવેલ તારીખ અને સમય તેમજ 5/4/2025ના રોજ પણ હાજર ન રહી હોય તો એવા ઉમેદવારોની ઉમેદવારી રદ ગણવામાં આવશે. બરાબર. કે મિત્રો, તમને જે તારીખ ફાળવી છે એ તારીખે પણ તમે હાજર ના રહો અને બીજું કે જે લાસ્ટ ડેટ તમને આપેલી છે 5/4/25 એ દિવસે પણ જો તમે હાજર નહીં રહી શકો તો મિત્રો તમારી ઉમેદવારી ત્યાં રદ ગણવામાં આવશે. બીજું જોઈએ કે વિશેષમાં જણાવવાનું કે ઉમેદવાર પાસે આવા પ્રમાણપત્ર ઉપલબ્ધ હશે પરંતુ રજૂ કરેલ નહીં હોય તો પાછળથી આવા પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં. તેમજ આ બાબતે કોઈપણ તકરાર રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. વધુમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ પ્રમાણપત્રોની ખરાઈ કરવામાં આવશે અને નિમણૂક આપ્યા પછી જ પણ જો પ્રમાણપત્રો ખોટા હોવાનું માલુમ પડશે તો આવા ઉમેદવારને નિમણૂક આપ્યા તારીખથી તેઓની નિમણૂક રદ કરવામાં આવશે તથા તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. એટલે મિત્રો કે જો કોઈ તમે ડોક્યુમેન્ટ તમારા અસલ નહીં હોય, બરાબર, ને કોઈ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ હશે તો તમારી ઉમેદવારી રદ ગણવામાં આવશે અને કાયદેસરની જે કાર્યવાહી થશે એ પણ કરવામાં આવશે. 5મા નંબરમાં જોઈએ મિત્રો, ઉમેદવારના કોલ લેટર નિગમની વેબસાઇટ gsrtc.in પર મૂકવામાં આવેલ છે, જેમાં ઉમેદવારોને અરજીપત્ર ક્રમાંક દર્શાવેલ અને કન્ફર્મેશન નંબર જન્મ તારીખ લખી ડાઉનલોડ કરવાના રહેશે. મિત્રો, આ જે વેબસાઇટ છે તમે જોઈ શકો છો gsrtc.in. એની ઉપર તમારો અરજીપત્ર ક્રમાંક અને કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ લખી તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, જે તમારી હોલ ટિકિટ હશે એની ઉપર આ બંને વસ્તુ તમને જોવા મળી જશે. 6 નંબરમાં જો મિત્રો નીચે દર્શાવેલ ઉમેદવારોને
તેમણે ભરેલ ઓનલાઈન અરજીપત્રકની વિગતો ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જ બોલાવવામાં આવે છે, જેથી તેઓ કંડક્ટર કક્ષા માટે સીધા પસંદગી પામતા નથી કે તે અંગે તેમનો હક દાવો રહેતો નથી. બરાબર. મિત્રો લગભગ આ ફાઇનલ યાદી ના કહી શકાય, પણ લગભગ ફાઇનલ બરાબર જ હોય છે કે જે ઉમેદવારોને લેવા હોય છે, એટલે 1.5 ગણા ઉમેદવારો આપણે જે આગળ વાત કરી હતી આગળના વિડીયોમાં કે 1.5 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે, એ લોકોની ડોક્યુમેન્ટ ચકાસણી થશે, ત્યારબાદ એના આધારે ફાઇનલ લિસ્ટ બહાર પડશે અને એ ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવશે. બરાબર. એટલે હાલ તમને જે ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે એનો મતલબ એમાં આપણે ના સમજી લઈએ કે ભાઈ આપણી નિમણૂક પાકી થઈ ગઈ છે, પરંતુ જે 1.5 ગણા ઉમેદવારો બોલાવવાના હોય છે એમાંથી જેટલી જગ્યા પર લેવાના હોય છે એ પ્રમાણે ભરતી કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત. નિમણૂક આપતા પૂર્વે તેઓની જાતિના પ્રમાણપત્રોની ખરાઈ ચકાસણી સરકારશ્રીની સંલગ્ન કચેરીઓ મારફતે કરવાની હોવાથી સદર કેટેગરીના ઉમેદવારોએ રજૂ કરાવનાર દસ્તાવેજનું ચેકલિસ્ટ તથા સરકારશ્રીના ઠરાવ નિગમની વેબસાઇટ gsrtc.in પર મૂકવામાં આવેલ છે, જેમાં દર્શાવેલ મુજબના દસ્તાવેજો જે તે ઉમેદવારો તેમના નામ સામે દર્શાવેલ તારીખ સમય અચૂક રજૂ કરવાના રહેશે. બરાબર. બાકી મિત્રો જે વાત કરી કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને શૈક્ષણિક અને આર્થિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારોને છે એ લોકોનું જાતિનું પ્રમાણપત્રની ખાસ ખરાઈ અને ચકાસણી કરવામાં આવશે. બરાબર. એ માટેનું ચેકલિસ્ટ પણ વેબસાઇટ પર મૂકેલું છે, તો એ પ્રમાણે તમારે ખાસ જોઈ લેવાનું છે મિત્રો. બીજી વાત કરી કે દસ્તાવેજ ચકાસણી માટે જે તે કેટેગરી અટકેલ કટ ઓફ મેરિટ નીચે મુજબ આપેલું છે. બરાબર. તો એ મિત્રો કઈ કાસ્ટની અંદર કેટલું મેરિટ અટક્યું છે એની આપણે વાત કરી લઈએ. તો બિન અનામત સામાન્ય કટ ઓફ મેરિટ. બરાબર. અહીંયા બીજું આપેલું છે OMR લિખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સ પ્લસ વિધવા માર્ક્સ પ્લસ સ્પોર્ટ્સ માર્ક, ત્રણેયનું ટોટલ થઈને અહીંયા મિત્રો કટ ઓફ માર્કનું ટોટલ બનેલું છે. બરાબર. ખાલી ઓનલી OMR લિખિત પરીક્ષાનું નથી, પરંતુ કોઈ વિધવા ઉમેદવાર હોય તો એમના માર્ક પણ અંદર ગણવામાં આવે છે, અને સ્પોર્ટ કેટેગરીની અંદર કોઈએ વિશેષ સિદ્ધિ મેળવેલી હોય કે પ્રમાણપત્ર એમની જોડે હોય તો એના માર્ક પણ અહીંયા ગણેલા છે. બરાબર. તો બિન અનામત સામાન્યની અંદર 64 ગુણે અટકેલું છે. બિન અનામત મહિલાની અંદર 51.25 અટકેલું છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS સામાન્ય માટે 56.50, આર્થિક રીતે નબળા વર્ગ EWS મહિલા માટે 40, શૈક્ષણિક રીતે પછાત સામાન્યની અંદર 58.28, એની અંદર મહિલાઓ માટે 44.50, અનુસૂચિત સામાન્ય માટે 56.50, એમાં મહિલાઓ માટે 45.25, અનુસૂચિત જનજાતિ સામાન્ય માટે 47.50, એની અંદર મહિલાઓ માટે 41.50. ત્યારબાદ માજી સૈનિકો માટે 1, દિવ્યાંગ કેટેગરી એ માટે 33.25, દિવ્યાંગ બી કેટેગરી માટે 19.50, દિવ્યાંગ સી કેટેગરી માટે 50.50 અને દિવ્યાંગ ડી અને ઈ કેટેગરી માટે 16.25. તો આ મિત્રો કટ ઓફ મેરિટ છે. આટલા ગુણ પ્રમાણે આ મેરિટ અટક્યું છે. દરેક કાસ્ટ વાઇઝ અહીંયા આપેલું છે. બરાબર. અને દરેક કેટેગરી પ્રમાણે પણ અહીંયા ફાળવેલું છે. આગળ જોઈએ મિત્રો તો અહીંયા જે મેરિટ યાદી આ રીતે આપેલી છે: નંબર, અરજીપત્ર ક્રમાંક, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, ઉમેદવારનું નામ, હાજર રહેવાની તારીખ મિત્રો જણાવેલી છે એ પ્રમાણે, અને હાજર રહેવાનો સમય પણ અહીંયા દર્શાવેલો છે. તો મિત્રો તમે જોઈ લીધું કે જે ફાઇનલ મેરિટ યાદી છે અત્યારે બહાર પાડી દીધી છે. બરાબર. આ હજુ પણ મિત્રો પાક્કું ના કહી શકાય કે તમારી નિમણૂક પાકી છે, તમને કોલ લેટર આપી દેવામાં આવશે. આ લગભગ એના બરાબર જ છે, પરંતુ જે પણ યાદી તૈયાર કરી છે એ એક જગ્યાની સામે 1.5 ગણા ઉમેદવારો બોલાવવામાં આવે છે. બરાબર. એટલે જો કોઈ કદાચ પસંદગી ના પામે, હાજર ના રહે, તો એના પછીના જે ઉમેદવાર હશે એમનો વારો આવી શકે છે. એટલે મિત્રો ખાસ એવા મિત્રો જોડે આ વિડીયો પહોંચાડજો કે જે લોકોએ ફાઇનલ મેરિટમાં આવ્યા હોય, કે જે લોકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા રિઝલ્ટની, તો એ લોકોનું ફાઇનલ મેરિટ યાદી આવી ગઈ છે. અને ત્યારબાદ એના આધારે જે લોકોને નિમણૂક આપવામાં આવશે એ લોકોને યાદી બહાર પાડવામાં આવશે, અને એ પણ આપણે વિડીયો ઉપર આપણે અગાઉ મૂકીશું. બરાબર. તો આશા રાખીએ છીએ કે મિત્રો વિડીયો તમને ગમ્યો હશે, અને જો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો મિત્રો સાથે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. આભાર.